નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હરિયાણમ નમો વજ્જાયણમ નમો લોહે સૌ સાવણમ એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલહાણમ ચ સૌવે સિંબળમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આચાર્ય શ્રી સોમપ્રભ સુરીશ્વરજી દ્વારા બનાવેલો આ એક નીતિ વાક્યથી ભરેલો ગ્રંથ છે. સવારે સૂર્ય જેમ ઉગે, નવું ફ્રેશ અજવાળું, નવી લાઇટ, નવી ઉર્જા, નવો પ્રકાશ, નવો આનંદ, કેવો અંધકારને ચીરી નાખનારો એક પ્રકાશ મળતો હોય છે, એવી જ રીતે આ ગ્રંથ રોજ આપણા મનની અંદરમાં એક દિવ્ય પ્રકાશ, એક નવી ચેતના આપણી અંદરમાં જગાવવા માટે આવે છે. 24 કલાકમાં આપણને એક વિચાર આપીને એટલે એટલા કલાક આપણે ફ્રેશ રહીએ. આ સંસાર છે, મન વારે ઘડીએ તૂટતું હોય છે, હતાશ થતું હોય છે, દિલ ઘાયલ થતું હોય છે. કોઈને કોઈ એવા પ્રસંગો વ્યક્તિ દ્વારા, કોઈને કોઈ વ્યવસ્થા દ્વારા આપણું મન ઘાયલ થતું હોય, દિલ તૂટતું હોય, દિલને આઘાત લાગ્યો હોય, મન નિરાશ બની ગયું હોય, ક્યારેક ક્યારેક મનની અંદરમાં હતાશા ઘેરી વળી હોય, ત્યારે એવા સમયની અંદરમાં આવું કોઈ એકાદ સૂત્ર, આવું કોઈ એકાદ નીતિ વાક્ય જે આપણા જીવનની અંદરમાં નવી સવારે નવો વિચાર લઈને આવે, એક નવું અજવાળું લઈને આવે. જેમ સૂર્યનું કિરણ ઉગે એની કેટલા બધા લોકો રાહ જોતા હોય છે. પંખીઓ રાહ જોવે, જંગલના પ્રાણીઓ પણ એ રાહ જોવે કે સૂર્યનું અજવાળું ફેલાય એ પહેલાં અમારે અમારા સ્થાનમાં સલામત પહોંચી જવાનું હોય. કામ ઉપર જનારી વ્યક્તિઓ, કેટલી બધી વ્યક્તિઓ રાહ જોઈને બેઠી હોય કે સૂર્ય ઉગે અને આપણે આપણું કામ શરૂ કરીએ. એવી જ રીતે આ એક નવો વિચાર આપણા મનની અંદરમાં આવે અને કામ કરવાનો ઉલ્લાસ. જિંદગીમાં ક્યાંક ભૂલા પડ્યા હોઈએ, ક્યાંક ઉલટા માર્ગે જઈ ચડ્યા હોઈએ, ક્યાંક ખોટા રસ્તે આપણું પગલું મંડાઈ ગયું હોય, તો એવા સમયની અંદરમાં આ સૂત્ર આપણને કામ લાગે છે. આજે સૂત્ર નંબર 103 નંબરનું સૂત્ર જોવું છે. ગઈકાલે આપણે 101 અને 102 નંબરના સૂત્રની અંદરમાં દાન અંગેની વાત જોઈ. હવે આજે 103 નંબરના સૂત્રની અંદરમાં એક આખી અલગ જ વાત બતાવે છે, જે કેટલીક વ્યક્તિઓ આળસુ છે એના માટે આ સૂત્ર બહુ કામનું છે. ખાલી વિચારો મોટા મોટા કરે અને કરવાનું આવે ત્યારે ફસકી પડે. આકાશમાં ઉડવાના વિચાર કરે અને ધરતી ઉપર એક પગલું પણ ન ચાલે. સમંદરને ઓરંગી જવાની વાત કરે અને ઘરમાંથી ઉમરામાંથી બહાર પગ મૂકવાની વાત ન કરે. આમ આકાશમાં ઉડવાની વાત કરે, આમ સમંદરને પાર જવાની વાત કરે. વાતો તો એવી મોટી મોટી કરે, એવી મોટી મોટી કરે જે ડંફાસ કહેવાય ગુજરાતી ભાષામાં. બડે આમ ડીંગ હાકે કહેવાય ને, પ્યોર શબ્દ કહેવાય છે ડીંગ હાકે. બાતોના વડા કરે, મોટી મોટી વાતો કરી બતાવે અને જ્યારે કરવાનો ખરો વારો આવે ને ત્યારે કશું જ ન કરે. એવા માટે, એવી વ્યક્તિઓ માટે આ એક લાલ બત્તી સમાન સૂત્ર છે. આ મહાત્મા 103 નંબરના સૂત્રમાં આપણને સમજાવે છે, અનાચરતો મનોરથ સ્વપ્ન રાજ્ય સમાહ. અનાચરતો મનોરથ સ્વપ્ન રાજ્ય સમા. અનાચરતો એટલે આચરણ નહીં કરતા, ઉદ્યમ નહીં કરતા, પરિશ્રમ નહીં કરતા, કોશિશ નહીં કરવાવાળા. કેટલાક જીવો એવા છે જેને આચરણ નથી કરવું, કોશિશ નથી કરવી, પરિશ્રમ નથી કરવો, મહેનત નથી કરવી, હાથ પગ નથી હલાવવા. એને ઘેર બેઠા બેઠા બધું જોઈએ છે, બસ વિચારી લેવાથી બધું મળી જાય. એક કલ્પવૃક્ષોના જમાના ગયા કે તમે એની પાસે જઈને માગો અને મળી જાય. તો પણ એની પાસે તમારે જવું તો પડતું હતું. કલ્પવૃક્ષ પાસે કલ્પવૃક્ષ આપી દેતા હતા, પણ જવું તો પડતું હતું. હવે તો એવા માણસો છે બસ ખાલી મનોરથો. એટલે સંસ્કૃતની અંદરમાં એક સુભાષિત આવે છે, ઉદ્યમેન સિદ્ધ્યંતિ કાર્યા ન મનોરથઈ. ખાલી મનોરથ કરવાથી ક્યારેય કાર્ય સિદ્ધ નથી થતા. અને આ જ વાક્યની અંદરમાં આ જ વાત બતાવી મહાત્માએ, અનાચરતો મનોરથ સ્વપ્ન રાજ્ય સમાહ. નહીં આચરણ કરનારી વ્યક્તિઓના મનોરથ, એના મનોરથો એટલે એના મનના ભાવો, એના મનના વિચારો, એની કલ્પનાઓ, એની ઈચ્છાઓ, એની ભાવના, એની ઝંખના, એની અભિપ્સા, જેટલું પણ નામ આપો એ આપી શકાય, એ બધું જ સ્વપ્ન રાજ્ય સમા છે. હવે સપનાની અંદરમાં એક વ્યક્તિ ચક્રવર્તી બન્યો.
એની ઉપર મસ્તક ઉપર અભિષેક થયો, ચક્રવર્તીના સિંહાસન ઉપર બેઠો, 32,000 રાજાઓ જેને સલામ કરે છે, કરોડો કરોડો સૈનિકો જેનો આદેશની રાહ જોઈને એના મહેલની બહાર ઉભા છે. આ બધું સ્વપ્નમાં છે. સ્વપ્નમાં ચક્રવર્તી બની ગયો છે. 6 ખંડનું રાજ્ય, એની છડી પોકારાઈ, લોકો એને ઘણી ખમ્મા કરી, લોકો એને રાજા તરીકે સ્વીકારે છે. પણ ક્યાં સુધી? આંખ નથી ખોલી ત્યાં સુધી. આ બધું સપનું ચાલતું હતું. જેવી આંખ ખોલી એટલે એ તૂટેલો ફૂટેલો ખાટલો અને એ જ ઘરની અંદરમાં નોકર વગરનું ઘર, પોતાને બધું જાતે કામ કરવાનું. તો સ્વપ્નાની અંદરમાં ચક્રવર્તી બન્યો તો એ સ્વપ્ન રાજ્ય સમાહ. બસ એના માટે સંસ્કૃતમાં શબ્દ પ્રયોગ આવ્યો, સ્વપ્ન રાજ્ય સમાહ. સપનાનું રાજ્ય જે હકીકતમાં નથી, વાસ્તવિકતાની અંદરમાં નથી, જે ક્યારેય પોસિબલ નથી, સ્વપ્ન રાજ્ય છે. બસ સપનામાં તમે ભારતના વડાપ્રધાન બની ગયા, તમે સીએમ કે પીએમ બની ગયા સપનાની અંદરમાં, અને બસ આખા હિન્દુસ્તાનનો નરેન્દ્ર મોદી સાહેબની જગ્યા ઉપર હું આવી ગયો. આવું તમને કે મને સપનું આવે. પણ ઉઠ્યા પછી શું? બધું ખતમ ને. બસ એના જેવી આ વાત કરે છે કે પ્રયત્ન નહીં કરવાવાળી વ્યક્તિના મનોરથો સ્વપ્ન રાજ્યની જેવા નિષ્ફળ છે, નકામા છે, કોઈ જ કામના નથી. હવે હું એવી ઈચ્છા કરું, મારે તો આમ કરી લેવું છે, મારે તો ફલાણું કાર્ય કરી લેવું છે, મારે તો આ વખતે 28 કરી લેવી છે, મારે તો ઉપધાન કરી લેવા છે. અત્યારે આપણી ઉપધાનની વાત ચાલે છે. રોજ દિવસ ઉગે અને 2-4 વ્યક્તિઓના સમાચાર અમારા સેવક ભાઈ ઉપર આવે. જે ભાઈ સંભાળે છે આખું ઉપધાનનું કામકાજ, વિવેકભાઈ સીએ, એમની ઉપર સમાચાર આવે, જરા ગુરુદેવને કહી દેજો ને, અમારું ઉપધાન નક્કી હતું પણ હવે કેન્સલ કર્યું છે. એક વખત પૂછ્યું, નક્કી હતું. બીજી વખત કન્ફર્મેશન માંગ્યું, નક્કી હતું. ત્રીજી વખત પૂછ્યું ત્યારે પણ નક્કી હતું. હવે ઉપધાન શરૂ થવાના માત્ર ગણતરીના દિવસો બાકી છે અને વળી પાછો ફોન આવે કે ગુરુદેવને કહી દેજો ને. હું એને એક જ કહું છું આવા સેવક ભાઈઓને, તમને આવા કોકનો ફોન આવે ને તો કહી દેવાનું કે દોસ્ત તમે ઉપધાન કરો કે ન કરો એમાં ગુરુદેવને કશો જ ફરક નથી પડતો, કુછ ભી ફરક નહીં પડેગા. તમે ઉપધાન કરવા આવો કે ના આવો, પણ તમારું કાર્ય અટકી જવાનું. હવે આ બધાના મનોરથો કેવા છે? અનાચર હતો. હવે બાનુમાં પૂછીએ ને કેમ કેન્સલ કર્યા? સાહેબ મારા સંબંધી નથી આવતા, મારો દોસ્ત નથી આવતો, અમારે તો હવે બહારગામ જવાનું અચાનક નક્કી થયું છે, હવે ટિકિટ બની ગઈ છે, આ વખતે જરા ચાન્સ મળ્યો છે કે બહાર ફરવા માટે જવાનું. ફરવા માટે, એ બધા કાર્ય માટે તમે જાઓ છો, તમારી ઈચ્છા, કોઈ તમને રોકી શકવાના નથી. પણ આવી રીતે ધર્મ આરાધના કેમ અડકે છે? માત્ર મનોરથ. બસ કરવા છે, કરવા છે, કરવા છે. વસ્તુપાલ તેજપાલની જીવનની કથા આવે છે. આવા મોટા વસ્તુપાલ તેજપાલ જેને પોતાના જીવનની અંદરમાં કરોડો નહીં અબજો રૂપિયા ખર્ચી અને જીન શાસનના કાર્યો કર્યા છે, સમાજ સેવાના પણ એટલા કાર્યો કર્યા છે. એમ કહેવાય છે કે વસ્તુપાલ તેજપાલે મસ્જિદ બંધાવી આપી હતી, વાવ, કુવા, તલાવ, આ બધું જ એમને ખોદાવી આપ્યું હતું. અજૈન મંદિરો બનાવી આપેલા હતા અને એટલા જ જૈન મંદિરો પણ બનાવી આપેલા હતા. ગુજરાતના મહામંત્રી હતા. વસ્તુપાલ તેજપાલ ધોળકાના મહાપુરુષ હતા, મહામંત્રી હતા. વીર ધવલ રાજા કરતાં પણ વધારે જેનો વટ અને પ્રભાવ હતો એવા આ વસ્તુપાલ તેજપાલ. આ એટલા માટે બતાવું છું કે જેમને સૂર્ય અને ચંદ્રની ઉપમા આપવામાં આવી છે. શત્રુંજય તીર્થાધિરાજ ઉપર શિલાલેખ લખવામાં આવ્યો છે અને એમાં એની કલ્પના કરી છે. દેવલોકોની અંદરમાં ઇન્દ્ર મહારાજાના દરબારમાં એક દેવ ફરિયાદ કરવા આવે છે કે સાહેબ આપણા મનોરમ ઉદ્યાનમાંથી, આપણા ઉદ્યાનમાંથી 2 કલ્પવૃક્ષ ચોરાઈ ગયા છે. આ બધી કલ્પના કરી છે અને કલ્પના આખી સંસ્કૃતની અંદરમાં લખી છે. શત્રુંજય તીર્થાધિરાજ ઉપર આખો શિલાલેખ કંડારવામાં આવ્યો છે. વસ્તુપાલ તેજપાલની આખી પ્રશસ્તિ શત્રુંજય તીર્થાધિરાજના પર્વત ઉપર લખવામાં આવી છે અને એ દેવ આવીને ઇન્દ્રને ફરિયાદ કરે છે કે સાહેબ આપણા મનોરમ ઉદ્યાનમાંથી 2 કલ્પવૃક્ષ ચોરાઈ ગયા છે. એટલે ઇન્દ્ર મહારાજા કે ચિંતા નહીં કરતો, મેં જ એ બંને કલ્પવૃક્ષને નીચે વસ્તુપાલ અને તેજપાલ બનાવીને ધરતી ઉપર મોકલ્યા છે માનવ જગતના ઉપકાર કરવા માટે. આ પ્રશસ્તિ લખી છે કવિ સોમદેવ પંડિતે. કારણ કે આ વસ્તુપાલ તેજપાલ કલ્પવૃક્ષ જેવા હતા, જે માગો એ લોકોને આપ્યું છે. દિન દુખી ગરીબ કોઈ પૈસાની સામે નથી જોયું. જેટલા પૈસા મળ્યા બધા જ દાન દક્ષિણા ડોનેશન એ બધાની અંદરમાં આપી દીધા છે. આવા વસ્તુપાલ તેજપાલ જેમને પોતે છરીપાલી સંઘ કાઢ્યા છે બહાર, શાસનના એક પણ અંગનું કાર્ય નથી જે એમને નથી કર્યું. 7 ક્ષેત્રનું, સમાજ ઉદ્ધારનું, જીવદયાનું, અનુકંપાનું, અન્ય ધર્મીઓનું, બધું જ કામ કર્યું છે. હવે આ બંને ભાઈઓ જ્યારે અંતિમ અવસ્થામાં છે, મરણ ઉપર જવાની તૈયારીમાં છે,
અંતિમ યાત્રા ઉપર છે અને એ લોકોએ પોતાના મોઢામાંથી એક શ્લોક બનાવ્યો, ન કૃતમ સુકૃતમ કિંચિત સતામ સંસ્મરણોચિતમ. અમે સજ્જનોને યાદ રહી શકે એવું અમે કોઈ પણ સુકૃત નથી કર્યું. આ કોણ કહે છે? વસ્તુપાલ તેજપાલ. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે જો આવી વ્યક્તિ એમ કહેતી હોય કે અમારી જિંદગી તો ખાલી વિચારોમાં જ ગઈ, ખાલી બસ કલ્પના કરવાઓમાં જ ગઈ, બસ કરના હે કરના હે કરના હે, અને જ્યારે કરવાનો વારો આવે ત્યારે ગરમી લાગે, પછી મારી સાથે કોઈ નથી, મારી સાથે કોઈ સંગાત નથી, હું એકલો છું, મારી સાથે કોણ, બસ આ બધું કરવા બહાના કાઢીને આપણે આરાધનાને છોડી દીધી, પુણ્ય કમાવાની તકને આપણે જતી કરી દીધી. હવે આ બંને મહાન, તે સૂર્ય અને ચંદ્ર જેવા, કલ્પવૃક્ષ જેવા બંને ભાઈઓ અંતિમ મરણ અવસ્થામાં સંસ્કૃત ભણેલા છે, શ્લોક બોલે છે સંસ્કૃત ભાષાની અંદરમાં, ન કૃતમ સુકૃતમ કિંચિત સતામ સંસ્મરણોચિતમ. સજ્જન વ્યક્તિઓને સ્મરણ લાયક રહે એવા અમે કોઈ સુકૃતો નથી કર્યા, જબકી એમને સુકૃત એટલા બધા કર્યા છે કે એમના માટેનું વસંત વિલાસ નામનું મહાકાવ્ય બની ગયું, વસ્તુપાલ તેજપાલ ચરિત્ર નામનો ગ્રંથ બની ગયો, એની ઉપરના કેટલાય સંસ્કૃત કાવ્યો બની ગયા છે આ બંને ભાઈઓ ઉપર. છતાં એમ કહે છે કે સજ્જનોને સ્મરણ લાયક રહીએ એવા અમે કોઈ કાર્યો નથી કર્યા. પછી બીજી લાઈનમાં કહે છે, મનોરથૈક સારાણામ મેવ મેવમ ગતમ વય. અમારી તો આખી જિંદગી છે ને, વયમ એટલે જિંદગી, વય, અમારી આખી જિંદગી માત્ર મનોરથ કરવાની અંદરમાં ગુજરી ગઈ. હવે આ કોણ કે છે? વસ્તુપાલ તેજપાલ, જેને હજારો જીન મંદિર બનાવ્યા, જેમને આબુ ઉપર સુંદર કોતરણી વાળા જિનાલયો બનાવ્યા છે, લુણી વસઈ, જેમને દાન કરવાની અંદરમાં કોઈ પાર નથી રાખ્યો. હું વસ્તુપાલ તેજપાલ ઉપર સંઘોની અંદરમાં સ્પેશિયલી 2 દિવસનું પ્રવચન આપું છું. એનું લિસ્ટ જે વાંચું છું ને સુકૃતોનું, આપણા મોઢામાંથી અધધ શબ્દ નીકળી જાય. આટલું બધું દાન, આટલા બધા કાર્યો, આટલા બધા સુકૃતો, આટલી બધી ધર્મકરણી, આટલી બધી સમાજ સેવા, આટલી રાષ્ટ્ર સેવા, આ બધું સાથે કર્યું છે. ધર્મ સેવા, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, પરિવાર સેવા, પોતાનું કર્તવ્ય, ધર્મનું કર્તવ્ય, આ બધું જ જેમને પોતાની જિંદગીમાં, મતલબ 10 જિંદગીમાં એક માણસ ન કરી શકે એટલું કાર્ય આ બંને ભાઈઓ એક જિંદગીમાં કરી બતાવ્યું છે. છતાં પણ બંને ભાઈઓ એમ કે છે, અમે તો ખાલી છે ને મનોરથોની અંદરમાં અમારી જિંદગી પસાર થઈ ગઈ. મનોરથૈક સારાણામ એવમેવમ ગતમ વય. અમારી જિંદગી તો બસ ખાલી મનોરથો કરવાની અંદરમાં ગુજરી ગઈ. હવે વિચારી લેજો, જો આવા મહા તેજસ્વી સુકૃતોના ભંડાર, જેને સત્કાર્યોની બહુ લાંબી સૂચિ પેદા કરી છે, વાંચતા કલાક નીકળી જાય, એટલા બધા સત્કાર્યો જેમને પોતાના જીવનમાં કર્યા છે, એ વસ્તુપાલ તેજપાલ એમ કહેતા હોય કે અમારી જિંદગી તો ખાલી મનોરથોની અંદરમાં ગઈ, તો પછી મારી તમારી તો શું હાલત થાય? કેવા બધા વિચારો કર્યા, ઉદ્ધાન કરવા છે, 99 કરવી છે, સંઘમાં જવું છે, દીક્ષા લેવી છે, હવે તો આ વખતે છે ને ફલાણું કરી લેવું છે, હવે આ વખતે તો ક્રોધ કરવો જ નથી, આ વખતે તો છે ને આપણે એકદમ લાઈફ સીધી બનાવી રહેવી છે, રાત્રિ ભોજન કરવું જ નથી, હોટલમાં બહુ ખાધું હવે ખાવું જ નથી, હવે આ વખતે આ બધું બંધ, આ બધું મનોરથ, અનાચરતો મનોરથા. જો આને ચરિતાર્થ કરતો હોય ને, લાઈફમાં એક્શન તરીકે કરતો હોય ને તો વાત બરોબર છે. પણ આ સોમપ્રભ સુરીશ્વરજી મહારાજ સાહેબ કહે છે કે જે વ્યક્તિ આચરણ નથી કરતો એવી વ્યક્તિઓના મનોરથો સ્વપ્ન રાજ્ય સમાન છે, કશો ફાયદો નથી. એ એક માસક સમણ નહીં, 100નું વિચારે ને તોય નકામું. હું એમ કહું છું કે માસક સમણનો વિચાર કરો અને એક ઉપવાસ તો કરો. આ તો શું થાય છે? માસક સમણ કરતા નથી અને નવકારસી થતી નથી અને ખાલી વિચાર્યા કરે, બસ હવે આ વખતે માસક સમણ કરવું છે, હવે તો સિદ્ધિ તપ કરવો છે, હવે તો આવતા વર્ષે ઉદ્ધાન કરવા છે. ભલે આ વર્ષે નહીં થાય ગુરુદેવ, આવતા વર્ષે તો પાક્કું કરવું છે, 100% ઉદ્ધાન કરવા છે, આવતા વર્ષે કરવા છે. તો આ વર્ષે શું ખોટા છે? આ વર્ષે છે ને ભાઈ તમે ઉનાળામાં રાખ્યા છે, થોડી ગરમીનો પ્રોબ્લેમ, પછી મારા કોઈ સાથે નથી આવતું, હું એકલો છું. વાહ, મરશો ત્યારે એકલા હતા, જન્મ લીધો ત્યારે એકલા હતા, અને આ દુનિયાના કેટલાય પ્રસંગોમાં આપણે એકલા છીએ, કોઈ આપણને સાથ આપવા, આપણે ખાલી માન્યું છે કે મારી સાથે કોઈ છે. એકવાર તકલીફમાં પુરાવો, તમારી સાથે તમારા શરીર સિવાય કોઈ સાથ નથી આપવાનો, અને પડછાયો પણ છોડીને જાય છે. એક સંસ્કૃત સુભાષિતમાં લખ્યું છે કે માણસને સાંજ પડે પડછાયો પણ છોડી દે છે. સૂર્ય નથી, અંધારું થઈ ગયું, પડછાયો પડવાનો બંધ થઈ ગયો. પડછાયો પણ ખાલી અજવાળામાં તમને સાથ આપે છે, અંધારામાં તો પડછાયો પણ તમારો સાથ છોડીને છે. તો કોના ભરોસો છે? બસ મારી બહેનપણી આવે તો, મારો મિત્ર આવે તો, મારો દોસ્ત આવે તો, મારો ફ્રેન્ડ આવે તો મારે આરાધના કરવા જવું છે, બાકી નથી જવું. એ તમારો દોસ્ત તમને નરકમાં સાથ નહીં આપે, તિર્યન ગતિમાં સાથ નહીં આપે, એ ખાલી સુખ દુઃખમાં
પણ નહીં આવે, ખાલી સુખમાં જ આવશે. હોટલમાં જાઓ તારે સાથે રહેવાનું, તમે પાર્ટી આપશો ત્યારે રહેવાનું, તમે એને જલસા કરાવશો ત્યારે સાથે રહેવાનું. અને જેવું બંધ કરાવશો ને એટલે ખબર પડી ગઈ કે હવે આ તેલમાં, આ તલમાં કોઈ તેલ નથી, એટલે તમારો ખેલ ખતમ. દીવામાં તેલ ખતમ થયું એટલે દીવો બુજાઈ જાય. તમારી અંદરમાંથી દમ ખતમ થઈ ગયો એટલે સંબંધીઓ તમને રામ રામ કરીને નીકળી જાય. કોના ભરોસે રહેવાનું? આ મહાત્મા કહે છે અનાચરતો મનોરથા, નહીં આચરણ કરનારી વ્યક્તિના મનોરથો. પછી હું એને કહું તો ક્યારે ઉપધાન કરશો? સાહેબ કરવા જ છે, કરવાના જ છે, આરાધના કરવાનો જ છું. માસક શ્રમણ પાકું, ચોમાસું પાકું. હું ઘણા લોકોને કહું આવો પ્રવચનમાં. સાહેબ રોજ વિચારું છું, રોજ કે આજે તો પ્રવચનમાં જવું હતું, બિલકુલ જવું હતું. મને મારો દોસ્તાર, મને મારી સાવિકા કે મને મારા સાવક કહે છે કે શું ગુરુદેવનું પ્રવચન છે, એક વખત તો આવો ને, પ્રવચનમાં ખરેખર મજા આવશે. બસ સાહેબ આવું જ તું, 100% આવું તું. બસ આવું તું કરવાની અંદરમાં જે હતું એ પણ જીવનમાંથી ચાલી ગયું. એટલે આ મહાત્મા કહે છે જો તમારે એને ગતિશીલ પ્રયત્નમાં લાવવાના જ ન હોય ને તો એવા મનોરથો કરવાનો કોઈ મતલબ નથી. હવે આપણે એમ કહીશું તો ભાવના પણ નહીં કરવાની. ભાવના સાચી એને કહેવાય કે જે સાધનાને તાણી લાવે. ખાલી શેખ ચલીની કલ્પનાઓ કરીને શું કરવાનું? ખોટે ખોટા મનોરથો કરવાના, ખોટે ખોટા મનની અંદરમાં અભિરથો કરવાના, અભિલાષા કરવાની અને પછી સંતોષ માનવાનો. મેં તો છે ને આ વખતે બહુ વિચાર્યું હતું ઉપધાન કરવાનું, પણ ન થયા. ખોટે ખોટું વિચાર્યું હતું. એક દિવસ આવ્યા કરવા માટે જો સાચો માણસ એને કહેવાય. ગુરુદેવ થતા નથી, ખરેખર નથી થતા. મારાથી સાહેબ ઉપવાસ નથી થતો, છતાં પણ એક દિવસ કરી જો, કદાચ થઈ જાય, મે બી પોસિબલ, મારો અંતરાય કર્મ તૂટી જાય. અને આવું કરવા માટે એક દિવસ જબરજસ્ત એને પ્રમાણિક કોશિશ કરી, પણ નષ્ટ થયું, હાલત ભયંકર બગડી. અને બીજા દિવસે પાણું કરે ને તો વાત અસમજ્યા. આ તો ખાલી કલ્પનાઓ કરવાની, મનોરથના ઘોડા દોડાવવાના અને સંતોષ, જાતને છેતરવાની, બસ સંતોષ માની લેવાનો. કોઈ કે ભાઈ પ્રદૂષણ પર્વ પહેલા તું કહેતો હતો ને 28 કરવાની. અરે મેં બહુ વિચાર્યું હતું, આ વખતે તો બહુ નક્કી કર્યું હતું 28 કરવાની જ છે. પછી વિચાર્યું કે યાર આ વખતે છે ને ગરમી વધારે છે, વરસાદ પડ્યો નથી. અને પછી કેવું છે કે આ વખતે દીકરો 12માં છે ને 10માં છે. પછી વિચાર્યું કે હવે આવતા વર્ષે આપણે કરી દઈશું. એ આવતું વર્ષ ક્યારે આવતું નથી અને જિંદગીની અંદરમાં બાજી હારી જવાય છે. આજ થાય છે મોટા ભાગે જીવોની સાથે. બહુધા જીવો મનોરથ કરવામાંથી ઊંચા નથી આવતા. બસ ખાલી કલ્પના કરે, વિચારો કરે. એને સક્રિય એંગલ આપો, સક્રિય રૂપ આપો, સક્રિય સ્વરૂપ આપો. ચલો આખા ઉદ્દાન નથી થતા, અઢાર્યું કરવા માટે આવું. અઢાર્યું કરવાની ભાવના છે. ગુરુદેવ ક્યારે કર્યું નથી, એકલો છું, હું શું કરું? ચિંતા નહીં કરને, અમે છીએ ને, તને બધું સમજાવીશું. તમારી જેવા પણ બીજા કે ઘણા ભાઈઓ છે, બધા ભેગા થઈને આરાધના કરજો. અને આ બધું કરવામાં તૈયાર થયો અને વળી પાછું કોકે સહેજ કીધું ને, અને ભાઈ ખબર છે ગરમી કેવી છે? હકીકતમાં ગરમી છે ને કશી છે જ નહીં. જેને કરવી છે એને ગરમી પણ નથી લાગુ પડતી, અને જેને નથી કરવું એને બધું જ લાગુ પડે છે, બધું જ લાગુ પડે છે. એટલે કેવું છે કે સાપ સામે આવીને ઊભો રહી જાય. સાચું કહેજો, સાપ સામે આવીને ઊભો રહી ગયો. હવે એ વખતે ભાગી જવાના વિચાર કરો કે સીધા ભાગી જ જઈએ? શું કરીએ? સાપ સામે આવ્યો અને કોઈ કહે ભાઈ કેમ ના ભાગ્યો? અરે હું તો પેલા ભાગવાનો વિચાર કરતો હતો, ભાગવું કે ન ભાગવું, દોડું કે ન દોડવું, મેં આશે ભાગું યા ના ભાગું. બસ એ વિચાર કરવામાં રહ્યો અને સાપ આવીને કાઢી ગયો. તો કોઈ મૂર્ખ ના કે પાગલ, પહેલા દોડી જવાનું હોય ને પછી વિચાર કરવાનો હોય. બજારમાં જબરજસ્ત તેજી આવી હોય, ભયંકર તેજી આવી હોય, અને એ વખતે ધંધો કરી લેવાનો વિચાર કરો કે ખરેખર કરી જ નાખો, સાહસ કરી નાખો. આમ લાગે કે હમણાં સોના ચાંદીના ભાવ પાછા ઉચકાયા છે, પાછું જબરજસ્ત ચગ્યું છે બજાર. તો એ વખતે માણસ વિચાર કરે કે કરી જ લે માણસ. વિચારમાં ન અટવાય. કરવું છે તો કરી લેવાનું. બસ કોઈ પણ ધર્મ આરાધના કે કોઈ પણ વાત, બસ મારે આજે છે ને ઓલાની સાથે મળવું છે, પેલાને વાત કરવી છે, બસ હું કરી લઉં. અને કરવામાં સમાચાર મળ્યા કે ભાઈ ઉકલી ગયા ને ભાઈ દુનિયામાંથી ચાલી ગયા, તારે પછતાવાનો પાર નહીં થાય. યાર ખાલી પહેલા એક દિવસ માટે તો મળી લીધું હતો, એ જ થયું ને. બાહુબલીજીને શું થયું? સાચું કહેજો. આદિનાથ પરમાત્મા છદ્મસ્ત અવસ્થામાં એના નગરની અંદરમાં પધાર્યા. ગામની બહાર ઉદ્યાનમાં પરમાત્મા કાવસક ધ્યાને ઉભા રહી ગયા, છદ્મસ્ત અવસ્થામાં હતા. પ્રભુ તો નિર્લેપ હતા. પ્રભુ થોડે સમાચાર આપે બાહુબલી હું આવ્યો છું, વંદન કરવા માટે આવું છે. પરમાત્મા તો વિહાર કરતા નીકળ્યા હતા. અને એમાં ઉદ્યાન પાલકે જોયા, અરે આ તો આપણા રાજાના પિતાજી રાજા ઋષભ અને સંત થઈને પધાર્યા છે. ઓલો તો શ્વાસ લીધા વગર દોડ્યો છે, શ્વાસ લીધા વગર. આમાં સાંજ પડી ગઈ અને જઈને શ્વાસ ભરાયેલો છે. બાહુબલી કે બોલ શું થયું?
આટલું બધું કેમ હાફે છે? માણ 2 શબ્દ બોલ્યા. પિતાજી આવ્યા છે, પિતાજી મહારાજ પધાર્યા છે, પિતાજી રાજા ઋષભજી પધાર્યા છે. અને બાહુબલી વીજળીનો ઝાટકો લાગ્યો અને ઉભો થઈ ગયો. શું વાત કરે છે? હા, મેં ઊભા આપણા ઉદ્યાનમાં ઊભા છે. અને બાહુબલી મનોરથમાં ચડી ગયો. બસ કાલ સવારે જઈશ, આખા પરિવારને લઈને જઈશ, આખું નગર લઈને જઈશ, ઠાઠ માટી વંદન કરીશ, પછી પ્રભુને કહીશ, પ્રભુ રોકાઈ જાઓ ને. કેટલા દિવસો પછી પિતાજીના દર્શન થવાના, કેટલા વર્ષો પછી. આ રાજ્યકાજમાં કેટલા વર્ષો પસાર થઈ ગયા. બસ સવારે જઈશ, મંત્રીઓ નગરમાં તૈયારી કરો, પિતાજી નગરમાં લઈ આવીશ, રાજસભામાં પ્રવેશ કરાવીશ, પછી આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. આ બધું કરવામાં નીકળી ગયું. અને તૈયારી સાથે સવારે જ્યારે ગયો આખું નગર લઈને, લોકો તો પહેલી વાર જોવાના હતા કે આપણા રાજાના પિતાજી મહારાજ, રાજા ઋષભ, પ્રથમ યતિ, પ્રથમ સંયમધર, પ્રથમ મુનિવર, આ અવસર પેઢીના પ્રથમ મુનિવર. અને સવારે જ્યારે ઉદ્યાનની અંદરમાં ગયો, ઉદ્યાન ખાલી. પિતાજી મારા તો વિહાર કરી ગયા હતા. આદિનાથ દાદા તો ત્યાંથી વિચરી ગયા, રોજ પ્રમાણે વિહાર કરતા હતા અને નીકળી ગયા. એકે થોડા અહીંયા દીકરાને મળવા માટે આવ્યા હતા. પોતાની સાધુચર્યા પ્રમાણે વિહાર કરતા કરતા આવ્યા અને નીકળી ગયા. અને પછી જે બાહુબલીનો જે હૃદય બંધ તૂટી પડ્યો છે, જે આંસુના દરિયા ખાલી કર્યા છે, પણ ગયું એ ગયું. માથા પડકે છે કે કદાચ પિતાજી મારા સાહેબને સવારે મારે આખા પરિવાર સાથે જવું હતું, તો પહેલા ખાલી મારે એમનેમ તો મળવા જવું હતું, એમનેમ તો ખાલી મારે મુખના દર્શન કરી લેવાના. આ તો બહુ સારું કરવામાં હાથમાંથી મોકો નીકળી ગયો. હું તો રહી ગયો, બાકી બધો પરિવાર સવારે આવત. બહુ ઠાટમાટી કરવું છે, બસ કરવું છે ને તો છે ને આખું કરવું છે, કરવું છે તો પૂરું કરવું છે. આવું નાનું મોટું નથી કરવું. મને ઘણા એવા મળે, મને કે સાહેબ ઉદ્ધાન કરાવવા, હું કરો સાહેબ હમણાં નહીં. હું એમને કહું મુખ્ય લાભાર્થી બની જાઉં. નહીં સાહેબ, કરવું છે તો આપણે આખા ઉદ્ધાન કરાવવા, સ્વદ્રવ્યથી. સાહેબ બીજું કોઈ નહીં. હું એને કહું દોસ્ત એ દિવસો આવે ત્યારે આવે, અત્યારે લઈ લે, નાનો મોટો ચાન્સ ઝડપી લે ને. નહીં સાહેબ, કરવા છે તો આખા જ કરાવવા છે, આવા નાના મોટામાં નથી કરવું. પછી એ વ્યક્તિ મને 5 વર્ષે મળે, 10 વર્ષે મળે. હું એને કહું શું થયું તમારો પેલો મનોરથ ઉદ્ધાનનો? સાહેબ રહી ગયું, સાવ રહી ગયું. આપે કીધું તો એ વખતે જો ખાલી આટલો પણ લાભ લઈ લીધો હોત ને સાહેબ થઈ જાત. હવે તો એવી હાલત છે કે મુખ્ય લાભાર્થી નહીં, સહલાભાર્થી પણ બની શકું એમ નથી. અત્યારે આખું બજાર બગડી ગયું છે સાહેબ. હવે અત્યારે તો કેપેસિટી નથી લાગતી. કદાચ જીવતે જીવત આ મારી ઈચ્છા પૂરી થશે કે નહીં થાય મને ખબર નથી. અને પસ્તાવો કરે, અફસોસ કરે, આંસુ પાડે, નિશાસા નાખે, રોજ અંદરમાંથી જાતને કોસે, યાર કરી લીધું હોત તો સારું થાત ને, કરી લીધું હોત તો સારું થાત. આવા હજારો નહીં લાખો જીવો આવી રીતે પસ્તાય છે, માત્ર મનોરથો કરીને આચરણ નથી કર્યું. સ્વપ્ન રાજ્યની જેમ અહીંયા મહાત્મા કહે છે ને, અનાચરતો મનોરથા સ્વપ્ન રાજ્ય સમાહા. નહીં આચરણ કરનારી વ્યક્તિના મનોરથો સ્વપ્ન રાજ્ય જેવા છે. એટલે આ પ્રવચન સાંભળનારાને હજી પણ કહું છું કે જાગો, આરાધનામાં લાગી જાઓ. આજે જ કરવી છે, હમણાં જ કરવું છે અને કરી લેવું છે. આવતીકાલના વાયદા ઉપર નથી જવું. કોને ખબર આવતીકાલે પુણ્ય પહોંચે કે ન પહોંચે, શરીર સારું રહે કે ન રહે. શરીર સારું હોય તો મન માને કે ન માને. મન, શરીર અને બધું સારું હોય, પણ પરિવારના સંયોગો અનુકૂળ હોય કે ન હોય. પરિવારમાં એ જ વખતે કોઈની બીમારી આવી ગઈ, એ જ વખતે કોઈની તકલીફ આવી ગઈ, તો પછી કેવી રીતે કરવાનું, શું કરવાનું? બસ આ બધા મનોરથોની અંદરમાં જિંદગી નીકળી જાય છે. મનોરથૈક સારાણામ વેવમેવમ ગતમ વય. આ શબ્દ તો આપણે બોલવો જોઈએ. એના બદલે વસ્તુપાલ તેજપાલ કહે છે કે માત્ર મનોરથો કરવાની અંદરમાં એવમ એટલે એમની એમ અમારી જિંદગી ખતમ થઈ ગઈ. હવે જો વસ્તુપાલ તેજપાલ કહેતા હોય કે અમારી જિંદગી એમનેમ ચાલી ગઈ, તો મારી તમારી જિંદગીની શું હાલત બોલો? જે જિંદગીમાં આપણે કશું જ કરવા તૈયાર નથી, માત્ર ને માત્ર વિચાર. અને આ ખાલી ધર્મ ક્ષેત્રની વાત નથી કરતો. સંપત્તિનું ક્ષેત્ર હોય, સત્તાનું ક્ષેત્ર હોય, સ્વાસ્થ્યનું ક્ષેત્ર હોય, સૌંદર્યનું ક્ષેત્ર હોય, સુકૃત કરવાનું ક્ષેત્ર હોય, પરિવારનું કોઈ કામ માટેનું પણ હોય. તો આ જગતનો બહુજન વર્ગ એવો છે કે ખાલી વિચારોથી પોતાની જિંદગી જીવી લે છે. બસ ઘરમાંથી બહાર નથી જતા, મહેનત નથી કરતા, કોશિશ નથી કરતા. શું કરવું, કોને મળવું, કેવી રીતે જવું, કોને પૂછવું, કોઈ મારી ઓળખાણ નથી, મને કોઈનો સપોર્ટ નથી, મને કંઈ આવડતું નથી. અરે જશો તો આવડશે. બેસી રહેવાથી તો કશું નથી આવડતું. બેઠા બેઠા તો ક્યારેય જીવનમાં કશું જ નથી મળતું. કરવું તો પડશે ને. બજારમાં જશો તો તમને કોઈક મળશે, પરિચિત મળશે. આંટા ફેરા કરો, કોઈ પૂછશે ભૈયા રોજ આવો છો અને પાછા જાઓ છો કેમ? તો એને કહો અચ્છા આવને, લે તને હું હેલ્પ કરું, આટલી તને કોશિશ કરાવું, કોઈની ઓળખાણ કરાવે. અને આમ કરતા 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 પછી ધીરે ધીરે આગળ વધાય છે.
હવે જે એમ જ કે મને આવડતું જ નથી, મને આજે અત્યારે ઉદ્ધાન કરવામાં ઘણા એવા મળે છે, સાહેબ પહેલી વાર ઉદ્ધાન કરું છું, કશું આવડતું નથી. હું એને હસતા હસતા પૂછું, લગ્ન પહેલી વાર કર્યા કે બીજી વાર કર્યા? તો કે સાહેબ શું મજાક કરો છો, હું લગ્નનું ક્યારે રિહર્સલ કરેલું? જો પહેલા આપણે 1 મહિનાનું રિહર્સલ કરી દઈએ કોઈ છોકરી સાથે, પછી આપણે લગ્ન કરવા જઈએ. કોઈ તમને લગ્ન આપે, કરવા આપે? કોઈ રિહર્સલ માટે છોકરીઓ મળવાની હતી? તો ડાયરેક્ટ સીધું ડ્રામા જ ભજવવાનો હોય, ડાયરેક્ટ. એ મૂવી વગેરેમાં છે ને પહેલાં તમને રીટેક આવે, રિહર્સલ આવે. આ ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ આવે, લગ્નની નેટ પ્રેક્ટિસ ન હોય, સીધું જ કરી લેવાનું હોય. તો લગ્ન સીધા કરી લીધા, જિંદગીભરનો આટલો મોટો નિર્ણય કરી નાખ્યો. હવે જ્યારે ધર્મ કરવાનો વારો આવે, સાહેબ પહેલી વાર જ કરું છું ને સાહેબ, ક્યારે કર્યું જ નથી, ક્યારે ઉદ્ધાન નથી કર્યા. હવે સ્કૂલ પહેલી વાર ગયા, બજારમાં પહેલી વાર ગયા, કોલેજમાં પહેલી વાર ગયા, લગ્ન પહેલી વાર કર્યા, આ બધું પહેલી વાર કર્યું. જ્યારે માના કુખેથી જન્મ લીધું ત્યારે પહેલી વાર આપણે આંખ ખોલી. કશું આવડતું હતું આપણને? અને પેશાબ અને ટોયલેટ કેમ કરવું એ પણ નહોતું આવડતું. તો શીખ્યા ને, શીખવાડ્યું કોઈએ, તો શીખતા આજે અહીં સુધી પહોંચ્યા છીએ. તો આમાં પણ આવું થઈ જશે. ખાલી વિચારવાથી તો શું થશે? તમને કશું નથી મળે, ત્યાં ને ત્યાં રહેવાના છો. સ્વપ્ન રાજ્યની જેમ કશું જ પણ નથી મળવાનું. એટલે આ એક મનની બદમાશી છે. આ મનની ખાસિયત છે કે સાચી વાત પર પણ ખોટો તર્ક આપીને વ્યક્તિને ઉત્થાનના માર્ગે જતા અટકાવી દે છે. ઉત્થાનનો માર્ગ છે, વિકાસનો માર્ગ છે, અહીંયા ગ્રોથ થવાનો છે. પણ શું કરે છે ખબર છે? ઉત્થાનના માર્ગના ડ્રોબેક બતાવીને, ગરમી બહુ છે, થાક લાગશે, તો ઉપવાસ કરવા પડે, 100 લોકોસનો કાવશક, 20 માલા. અરે ભાઈ, તે ક્યારે કર્યું છે? બસ આ મનની એક બદમાશી ધ્યાનમાં રાખજો. સાચી વાત પર ખોટો તર્ક આપીને વ્યક્તિને ઉત્થાનના માર્ગ તરફ જતી અટકાવી દે છે. અને સાથે ખોટી વાત ઉપર સાચો તર્ક આપીને એને કરવા માટે ઉશ્કેરી દે છે. હવે ક્રિકેટ રમવા ક્યારેય નથી રમ્યો ને, શું કહે છે? એ તો પહેલી વાર જ રમવું પડે. ચલો, ગાડી પહેલી વાર ચલાવી હશે ને, આ જેટલા પ્રવચન સાંભળો છો એ 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવતા હશો. જ્યારે પણ ચલાવી ત્યારે પહેલી વાર જ ચલાવીને કે પહેલાં ચલાવતા હતા? બરોબર. ત્યારે મને તર્ક શું આપ્યો? એ તો પહેલી વાર જ ચલાવવાની હોય, એમ કરતાં શીખાય. જો પડી ગયો, અરે એક તો પડાય, 2-4 વખત પડો પછી જ તમને આવડે. જો મન છે ને ખોટી બાબતોની અંદરમાં સાચો તર્ક આપશે, અને એ જ મન સાચી બાબતોમાં ખોટો તર્ક આપી દેશે. જોયું કેવી ઢીલાસ આવી ગઈ, કેવા ચક્કર આવી ગયા? ત્યાં મને એમ નહીં કે અરે એ તો ઢીલાસ આવે, દોષ તપસ્યા છે, થોડી ખાવાના ખેલ છે. પણ સામે ફાયદો કેટલો થયો, કર્મ નિદ્રા કેટલી થઈ, કેટલું આરાધનનું પુણ્ય મળ્યું. બાળક નમવાનું કરવા જાય ને, જોયું કેવો કારો પડી ગયો, કેવો દુબળો થઈ ગયો. અરે બાબા, દુબળો થઈ ગયો શું થઈ ગયું? બસ ના કરાય, આ બધું નકામું કહેવાય. આ બધું કરવાથી છે ને ન થાય. મારી પાસે એક છોકરી આવી હતી, ઉપદાનનું ફોર્મ પણ ભરેલું હતું. હવે લગ્ન નક્કી થયા અને પછી વંદન કરવા માટે આવી. જે છોકરા સાથે લગ્ન થવાના હતા એને લઈને મારી પાસે આવી. એ દિવસું એટલું હસ્યો છું મનોમન એની વાતો સાંભળીને. મને કે સાહેબ હવે ઉદ્ધાન મારાથી નહીં કરાય. મેં કેમ? તું કેટલા વર્ષોથી મને કહેતી હતી કે આપની દિશામાં ઉદ્ધાન કરવા છે, હવે મોકો આવ્યો, આ ઘર આંગણે મોકો આવ્યો. સાહેબ હવે એવું છે ને કે લગ્ન નક્કી થયા છે. હું તારા લગ્ન ક્યારે છે? તો કે આવતા વર્ષે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં મારા લગ્ન છે, એટલે હજી 10-11 મહિના પછી લગ્ન છે. હું અત્યારથી તો કે સાહેબ પછી હું લગ્ન કરું ને તો મારા પરિવારવાળા એમ કે છે પછી તું દુબળી પટલી થઈ જાય ને પછી કેવું લાગે? ઓહો, જાણે એક ઉદ્ધાનમાં માણસ જાણે હાવ સુકાઈ જવાનો હોય અને પછી 11 મહિનામાં જાણે શરીર જ ન વધવાનું હોય. કેવો બાલિશ તર્ક. હું એને એમ કહું છું કે નથી કરવા તો મને એવું કારણ બતાવો કે જેથી હું સાચું માનું કે હા આ વેલિડ સાચું કારણ છે, આ ઉદ્ધાન નહીં કરવાનું. પણ આવું ખોટું બાનું કે લગ્ન કરવાના છે એટલે પરિવારવાળા, સસુરાલવાળા ના પાડે છે કે ભાઈ તું પછી અમારી પુત્રવધુ બને, તારા ફોટા કેવા આવે, પછી તું દુબળી પટલી થઈ જાય તો કેવું લાગે? ઓહો. એટલે લગ્ન વર્ષ પછી છે. ઉદ્ધાન ખાલી 47 દિવસના છે. એમાં રોજ તો ઉપવાસ નથી આવતા, પેટ ભરીને નીવી કરવાની છે. એટલે આ કેવી વાત છે ખબર છે? મનની આ બદમાશી. સાચી વાત ઉપર ખોટો તર્ક આપીને વ્યક્તિને ઉત્થાનના માર્ગે જતી અટકાવી દે છે. આ ધ્યાનથી સાંભળજો. અને એ જ મન ખોટા રસ્તે સાચો તર્ક આપી અને એની ઉપર પતનના માર્ગ ઉપર માણસને જવા માટે, દોડવા માટે તૈયાર કરી લે. પતનનો માર્ગ છે. પણ મને તર્ક આપ્યો એ તો આમ જ હોય. પહેલી વખત બધાને આવું જ થાય, એમાં ગભરાવાનું નહીં, કરી લેવાનું. અને ધર્મના માર્ગે થોડી તકલીફ આવીને અમે તો ના જ પાડતા હતા ને, મન કહેશે તું કરવા તૈયાર થાય. અમે તો ના પાડી હતી, રવા દે પછી કરશું. બસ આ કેવી જિંદગી કોમ્પ્લેક્સમાં ફસાઈ જાય છે.
જેમ ઝાડ ઉપર પતંગ ફસાઈ જાય ને એની જેમ આ ફસાઈ જાય. આવા તો મને હમણાં રોજના મળે છે સમાચાર આપનારા, અને હું મનોમન હસું છું. આવા ન આવવાથી કોઈ ફરક નથી પડતો. હું એ છોકરીને મેં કહી દીધું, તારા આવા નહીં આવવાથી અમારા ઉદ્ધારમાં કોઈ ફરક નથી. તને જિંદગીમાં ફરક પડવાનો. લગ્ન કર્યા પછી હવે તને ક્યારેય ચાન્સ મળશે, માથું પટકશો ને તો પણ ચાન્સ નહીં મળે. એટલે આવા મૂર્ખાઓ માણસ કહેવાય. મારી નજરમાં તો આ બધા મૂર્ખ વ્યક્તિઓ કહેવાય કે કરવી છે આરાધના, ખાલી મનોરથ કરીને જિંદગી ખતમ કરી નાખે. ચલો, એ અંગેની બીજી મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી